રાજકોટથી મહત્વના સમાચાર, જ્યાં વધુ એક મુન્નાભાઈ પોલીસ સકંજામાં આવ્યો છે। ત્રંબા ગામે જીગર મોલિયા નામનો શખ્સ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો। કોઈપણ જાતની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। કમ્પાઉન્ડરનો અનુભવ લઈ અને તબીબ બની બેઠો હતો। ત્યારે જીગર મોલિયા છેલ્લા 1 વર્ષથી ક્લિનિક શરૂ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો, જેને હાલ તો પોલીસે ઝડપી લીધો છે। ત્રંબા ગામે જીગર મોલિયા નામનો આ શખ્સ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, વધુ શું વિગતો? જી પરાક્રમ, વધુ શું વિગતો મળી રહી છે આ નકલી તબીબને લઈ? ચોક્કસ રાજકોટ ની ભાગોળે સરદાર આવેલ રાજકોટ ભાવનગર હાઈવે પર સરદારમાંથી જે નકલી જે ડોક્ટર ઝડપાયો છે, છેલ્લા 1 મહિનાની અંદર અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાંથી રાજકોટ એસઓજી પોલીસ ઉપરાંત અલગ અલગ પોલીસ મથક છે તેમના દ્વારા આજીડેમ પોલીસ મથક દ્વારા રેડ કરી અને જે નકલી ડોક્ટરને પકડી લેવામાં આવ્યો છે। આ ઘોડા ડોક્ટર વિરુદ્ધ રાજકોટ આજીડેમ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે કમ્પાઉન્ડર માંથી ડોક્ટર બનેલો જે આ વ્યક્તિ છે તેના વિરુદ્ધ કાયદેસરની અલગ અલગ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગ્રામ્ય વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં આવા ઘોડા ડોક્ટર જે કામ કરતા હોય, જેની બાતમીના આધારે ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ જાગૃત થઈને પોલીસ અથવા આરોગ્ય વિભાગને જાણ કરવી જોઈએ। અને મોટાભાગના રાજકોટ શહેરની અંદર અમુક ડોક્ટરો ની સાથે કમ્પાઉન્ડર તરીકે કામ કરતા જે આવા ઘોડા ડોક્ટરો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। અને જે આ ડોક્ટર છે તેના વિરુદ્ધ આજીડેમ પોલીસ મથકની અંદર અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અને ગ્રામ્ય વિસ્તારની અંદર કમ્પાઉન્ડરમાંથી ડોક્ટરો થયેલા આવા અનેક ડોક્ટરો અત્યાર સુધીમાં પકડાયા છે। જી, સમગ્ર માહિતી બદલ